સુરતમાં ભેસાણ ખાતે રહેતા યુવકે રહસ્યમય સંજોગોમાં ભેસાણ એસએમસી પાણીના પ્લાન્ટ પાસે આવેલ ઝાડ સાથે ટી શર્ટ બાંધી લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. યુવક જ્યાં કામ કરતો હતો ત્યાં જ કામ કરતી યુવતી સાથે તેની આંખ મળી હતી. બાદમાં બંને જણા ભાગી ગયા હતા. દરમિયાન એક દિવસ રહી પરત ઘરે આવી જતા ત્યારબાદ યુવતીને તેના પરિવારજનોએ લઈ ગયા હતા. યુવતીએ યુવકને મળવા બોલાવતા ગયા બાદ તેને મારી લટકાવી દીધો હોવાની આશંકા પરિવારજનો દ્વારા સેવામાં આવી રહી છે, જેથી પોલીસે યુવક નવી સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવ્યું હતું. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં ભેસાણ ખાતે આવેલા સિલ્વર રેસ્ટોરન્ટ રાજહંસ દાંડી રોડ ખાતે રહેતા 19 વર્ષીય રાજેશ વોહન કલોલ સેન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને મદદરૂપ થતો હતો. રાજેશે થોડાક દિવસ પહેલા જ્યાં કામ કરતો હતો ત્યાં જ કામ કરતી એક યુવતી સાથે તેની આંખ મળી ગઈ હતી, જેથી બંને જણા કચ્છ જતા રહ્યા હતા અને એક દિવસ પછી બંને જણા પરત ઘરે આવી ગયા હતા. સુભાષ કલોલે જણાવ્યું હતું કે મારો ભાઈ રાજેશ એક યુવતીને પ્રેમ કરતો હતો. થોડા દિવસ પહેલા યુવતી મારા ભાઈ પાસે આવી ગઈ અને ત્યારબાદ તેને પરિવારજનો આવ્યા અને મારા એક છોકરાને ઉઠાવી લઈ ગયા અને છોકરાને આપીને યુવતી તેના પરિવારને સોંપી દીધી હતી. ત્યારબાદ યુવતીએ રડતા રડતા મારા ભાઈને કોલ કર્યો કે અહીં કોઈ નથી, તમે મને લેવા આવો તેમ કહેતા રાજેશ ત્યાં ગયો હતો. ત્યારબાદ મારા ભાઈએ મને કોલ કરીને કહ્યું હતું કે તમે અહીં આવતા નહીં અને મને પકડી લીધો છે. વધુમાં જણાવ્યું હતું કે આ દરમિયાન યુવતીના પરિવારજનો અમે જ્યાં રહીએ છીએ ત્યાં આવ્યા હતા અને અમને બધાને માર માર્યો હતો, જેથી 100 નંબર પર કોલ કરાતા પાલ પોલીસ સ્ટેશન અમને બધાને લઈ જવામાં આવ્યા હતા અને સમાધાન થયું હતું. ત્યારબાદ ફરી પોલીસનો ફોન આવતા અમે ત્યાં ગયા હતા અને ભેસાણ ખાતેથી મારો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો. તેના પગ પણ જમીન પર સ્પર્શ થતા હતા. મારા ભાઈ રાજેશે યુવતીના પિતાએ મારીને લટકાવી દીધો હોવાની આશંકા છે તેમ તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.